નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 માં વિષય નામાના મૂળ તત્વોમાં આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર જે નામાના જે પારિભાષિક શબ્દો એના વિશે આપણે અભ્યાસ કરતા હતા, જેમાં આપણે લાસ્ટમાં વટાવ કે ડિસ્કાઉન્ટ એ પારિભાષિક શબ્દ વિશે આપણે અભ્યાસ કર્યો કે ભાઈ વટાવ એટલે શું, વટાવના મુખ્ય કેટલા પ્રકાર છે. આપણે જોયું કે વટાવના બે પ્રકાર હતા, વેપારી વટાવ અને રોકડ વટાવ. ટૂંકમાં ડિસ્કાઉન્ટ જે શબ્દથી આપણે પ્રચલિત છીએ કે ડિસ્કાઉન્ટ કેને કહેવામાં આવે. આપણે જોયું કે આપણે કોઈ પણ જગ્યાએ કાંઈ પણ વસ્તુની ખરીદી કરી અને કુલ રકમમાંથી જે રકમને બાદ કરી આપે છે એને તો કે વટાવ તરીકે ઓળખવામાં આવે છે, ડિસ્કાઉન્ટ કહેવામાં આવે છે. હવે જે વટાવના જે બે પ્રકાર હતા તો કે કયા બે પ્રકાર હતા, તો કે એક હતો વેપારી વટાવ અને બીજું હતું રોકડ વટાવ. હવે જે રોકડ વટાવ જે છે આપણે જોયું કે વેપારી વટાવની ચોપડે નોંધ થતી નથી. આપણે એ સમજીએ છીએ કે વેપારી વટાવની ચોપડે નોંધવામાં આવતો નથી, પણ જે રોકડ વટાવ આપવામાં આવે છે જેનું નામું લખવામાં આવે છે એટલે કે જેની ચોપડે નોંધ કરવામાં આવે છે, શેની તો કે રોકડ વટાવની તો કે નામાના ચોપડે તો કે નોંધ કરવામાં આવે છે. વેપારી વટાવ નામાની અંદર ક્યાંય દર્શાવવામાં આવતો નથી, માત્ર શું કરવામાં આવે છે તો કે ખાલી બાદ જ કરવામાં આવે છે. તો કે વેપારી માત્ર શું કરવામાં આવે છે, બાદ કરવામાં આવે છે. જ્યારે રોકડ વટાવ જે છે એ રોકડ વટાવ બાદ કરી અને એનું નામું લખવામાં આવે છે એટલે કે એની ચોપડે નોંધ કરવામાં આવે છે. વેપારી વટાવની નોંધ થતી નથી, પરંતુ રોકડ વટાવ જે છે એની ચોપડે નોંધ થાય છે. હવે આપણે જે રોકડ વટાવ જે છે તો કે રોકડ વટાવના પણ બે પ્રકાર છે. કેટલા પ્રકાર છે, બે પ્રકાર. તો કે જે રોકડ વટાવના જે બે પ્રકાર છે માં એક છે મળેલ વટાવ અને એક છે આપેલ વટાવ. તો કે રોકડ વટાવના બે પ્રકાર છે, મળેલ વટાવ અને આપેલ વટાવ. તો કે મળેલ વટાવ એટલે શું અને આપેલ વટાવ એટલે શું. તો કે રોકડ વટાવ જોઈએ કે બે પ્રકાર છે, મળેલ વટાવ અને આપેલ વટાવ. તો કે આ બંને જે વટાવ છે એ છે કયા પ્રકારનો વટાવ, તો કે રોકડ વટાવનો જ પ્રકાર છે. રોકડ વટાવના પેટા પ્રકાર છે, મળેલ વટાવ અને આપેલ વટાવ. તો કે મળેલ વટાવ ઈ કહેવાય ઉપજ, એટલે કે મળેલ વટાવને આવક કહેવાય. જ્યારે આપેલ વટાવ છે એ છે ખર્ચ. શું છે, ખર્ચ. એટલે કે આને આવક તરીકે દર્શાવી શકાય છે અને આપેલ વટાવ છે ખર્ચ ગણવામાં આવે છે. જ્યારે આપણને વટાવ મળ્યો હોય તો આપણા માટે આવક થઈ, ઇન્કમ થઈ. જ્યારે આપણે કોઈને વટાવ ચૂકવેલ હોય, આપેલ હોય તો એ આપણા માટે શું થાય, ખર્ચ તરીકે ઓળખવામાં આવતો હોય છે. તો કે મળેલ વટાવ એટલે શું,
જ્યારે વેપારી દ્વારા જ્યારે વસ્તુ ખરીદવામાં આવે ત્યારે વસ્તુ જ્યારે ખરીદવામાં આવે ત્યારે વેપારીએ જે રકમ ઓછી ચૂકવવાની છે તેને મળેલ વટાવ કહે છે. તો કે મળેલ વટાવ એટલે શું? તો કે વેપારી દ્વારા કોઈ પણ પેઢી હોય, કોઈ પણ વેપારી હોય, એ વેપારી જ્યારે તો કે વસ્તુની ખરીદી કરે કોઈ પણ વ્યક્તિ પાસેથી, અન્ય પેઢી પાસેથી, તો કે જ્યારે વસ્તુની ખરીદી કરવામાં આવે અને આ સમયે તો કે વેપારી જે રકમ ઓછી ચૂકવે છે, જે રકમ ઓછી ચૂકવવાની છે તેને મળેલ વટાવ કહેવામાં આવે છે. તો કે મળેલ વટાવ શું છે? તો કે વેપારી જે રકમ ઓછી ચૂકવવામાં આવેલ છે, જેટલી રકમ એને ઓછી ચૂકવેલી છે, ઓછી ચૂકવવામાં આવેલી છે, એને શું કહેવામાં આવે છે? તો કે મળેલ વટાવ કહેવામાં આવે છે. ટૂંકમાં જ્યારે પણ કોઈ વેપારી માલ સામાનની ખરીદી કરે અને એને જે નાણાં જે ચૂકવવા છે, જેટલી રકમ ઓછી એને ચૂકવવાની છે, જેટલા નાણાં ઓછા ચૂકવવાના છે, બરાબર છે, એટલે એને શું કહેવામાં આવે? તો કે મળેલ વટાવ કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ તો માની લો કે કોઈ એક વેપારી 10,000 રૂપિયાની ખરીદી કરે છે. હવે ડિસ્કાઉન્ટ જે વેપારી વટાવ છે એ તો દરેકને લાભ મળે. આપણે આગળ વાત કરી કે રોકડ વટાવ માત્ર કેને લાભ મળે? તો કે જ્યારે તમે જે રોકડ રૂપિયા ચૂકવો છો એના ઉપર તમને રોકડ વટાવ બાદ મળે છે. માની લો કે આમાં વેપારી વટાવ હોય 10%, તો 1000 રૂપિયા બાદ કેટલા થયા? તો કે 9000. પછી રોકડ વટાવ માની લો કે એ પણ 10% હોય તો 9000 ના 10% 900 રૂપિયા ચૂકવવાના કેટલા થયા? 8100 રૂપિયા. તો આ જે 900 રૂપિયાનો આપણે લાભ મેળવ્યો તો કે જ્યારે મળેલ વટાવ ક્યાં થાય? તો કે પેઢી આપણી છે એમ માની ચાલો. જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિ પાસેથી ખરીદી કરી તો આપણને વટાવ મળે, આપણને ફાયદો થાય. આપણે કોઈ પણ વેપારી પાસેથી, એટલે કે આપણે જ્યારે કોઈ વ્યક્તિ પાસેથી ખરીદી કરતા હોય ત્યારે આપણને વટાવ મળે. એટલે કે કોઈ વેપારી કોઈ વ્યક્તિ પાસેથી ખરીદી કરે છે અને ખરીદી સમયે તો કે વેપારી જે રકમ ચૂકવવાના છે, એટલે કે વેપારી જે રકમ ઓછી ચૂકવવાના છે એને જે રૂપિયા ચૂકવવાના છે, માની લો કે વેપારી 10,000 ની ખરીદી કરે છે. કેટલાની ખરીદી કરે છે? 10,000 રૂપિયા. વેપારી એટલે ડિસ્કાઉન્ટ 10% તો છે જનરલ, એટલે ખરેખર ચૂકવવાના કેટલા થાય? તો કે 9000 રૂપિયા. કેટલા રૂપિયા ચૂકવતા હોય? 9000. પણ વેપારી 9000 ને અને 8100 રૂપિયા ચૂકવે છે. કેટલા રૂપિયા ચૂકવા? 8100. તો આ જે 900 રૂપિયા જે ઓછા ચૂકવા વેપારી દ્વારા, તો કે જે રકમ ઓછી ચૂકવવાની છે, કેટલા રૂપિયા ઓછા ચૂકવા? તો કે 900 રૂપિયા. તો આ જે 900 રૂપિયા છે એ કેવો વટાવ કહેવાય? મળેલ વટાવ કહેવાય. આ 900 રૂપિયા છે વટાવ છે, પણ રોકડનો કેવો પ્રકાર કહેવાય? તો કે મળેલ વટાવ કહેવામાં આવે છે. ટૂંકમાં જ્યારે પણ આપણે ખરીદી કરતા હોય કે ખરીદી સમયે કે આપણે જે રૂપિયા ચૂકવવાના થતા હોય સામેની વ્યક્તિને, આપણે જે કાંઈ
એ તો કે નોંધ કરો નથી હોતી, એટલે વેપારી નોંધ નથી. તો જે વેપારી તમને જે મળે છે 1000 રૂપિયા કે તમે ચૂકો છો એની તો ચોપડે નોંધ જ કરવામાં નથી આવતી. એ તો ડાયરેક્ટ ડિસ્કાઉન્ટ છે જનરલ, એટલે એ ચોપડે નોંધ નથી તો તમારો નો તો ખર્ચ કહેવાય કે નો ઉપજ કહેવાય. પણ જે આ રોકડ બતાવ છે એની નોંધ આપને ફાયદો થયો કે આપણે 9000 રૂપિયા આપવાના હતા, આ તો ડિસ્કાઉન્ટ મળે છે પણ હવે આપણે તાત્કાલિક રૂપિયા પર રોકડા, એટલે હજી આપણે 900 રૂપિયા શું થયું ફાયદો થયો. તો હવે આપણે ચૂકવવાના કેટલા છે? ખાલી 8100 રૂપિયા જ ચૂકવવાના થાય છે. તો કે 8100 ચૂકવવા છે તો 900 રૂપિયા જે છે એ શું કહેવાય? મળેલ વટાવ. આપણા માટે આવક થઈ, આપણે 900 નો ફાયદો થયો. આપણે એટલા ઓછા ચૂકવવા પડ્યા, નકર 9000 રૂપિયા આપણે આપવાના હતા ખરીદી સમયે, પણ હવે આપણે આપવાના કેટલા થયા? તો કે 8100 રૂપિયા. શા માટે? તો કે હજી આપણે રોકડ પણ એટલો મળે છે. અને રોકડ તો ક્યારે મળે? રોકડા રૂપિયા ઉપર મળે. આપણે ખબર રોકડ વ્યવહારમાં જ મળે. કેવો વ્યવહાર હોવો જોઈએ? રોકડ વ્યવહાર. અથવા તો રોકડ વ્યવહાર હોય તો કે ડાયરેક્ટ તમે રોકડા રૂપિયા ચૂકવતા હોય ત્યારે તમને મળે. રોકડ વ્યવહાર નો કહી શકે, તમે રૂપિયા રોકડા ચૂકવો એના ઉપર આ વટાવ મળતો હોય છે. એની મુદત પેલી કે તમે આટલા દિવસમાં નાણાં ચૂકવી દેશો તો અમે તમને આટલે હજી ડિસ્કાઉન્ટ આપશું. તો જેના કારણે આપણે એટલું શું થાય? ફાયદો થાય. આ વટાવની હિસાબી ચોપડે નોંધ કરવામાં આવે છે. એટલે કે મળે વટાવ ક્યારે મળે? કે જ્યારે આપણે ખરીદી કરી ત્યારે જે રકમ આપણે ઓછા ચૂકવવાના થાય એ રૂપિયા જેટલા આપણે ઓછા ચૂકવવા છે, જે રકમ ઓછી ચૂકવવાની છે જેટલી રકમ, એ રકમને શું કહેવાય છે? મળેલ વટાવ. હવે છે આપેલ વટાવ. તો આપેલ વટાવ એ ખર્ચ છે. શું છે? ખર્ચ. ધંધાકીય રકમ માટે આપેલ વટાવ જે છે એ ખર્ચ તરીકે દર્શાવાય છે. તો કે આપેલ વટાવ ક્યારે મળે? તો કે આથી વિરુદ્ધ. તો કે વેપારી દ્વારા તો કે માલ, તો કે વેપારી દ્વારા માલ વેચવામાં આવેલ હોય અને વેપારીને જે રકમ ઓછી મળે એટલે કે જેટલી રકમ ઓછી મળેલ હોય, ટૂંકમાં ઓછી મળેલ છે તેને આપેલ વટાવ કહેવાય. તો કે આપેલ વટાવ ક્યારે બને? તો કે આપેલ વટાવ જ્યારે આપે, તો કે આપણી પેઢી છે, માની લો કે એબીસી કંપની છે, આપણી પેઢીનું નામ છે, તો કે જ્યારે આપણે કોઈને માલનું વેચાણ કરે, આ જે ઉદાહરણ છે એ ઉદાહરણ માની કે આપણે 10000 રૂપિયાનું વેચાણ કર્યું. માની આપણે વેપારી તો આપતા હોય 5%. કેટલા ટકા? 5%. એટલે કેટલો થશે? 500. કેટલા લીધા? 9500 રૂપિયા. પછી આપણે જેને માલનું વેચાણ કર્યું છે આપણે ચૂકવવાના કેટલા છે? તો કે 9500 રૂપિયા આપણને ચૂકવવાના છે. પણ આપણને કન્ડિશન આપી કે ભાઈ તમે જો 10 દિવસમાં નાણાં ચૂકવશો તો અમે તમને રોકડ વટાવ 500 રૂપિયા બીજા કાપી દઈશું. તો તમારે 9000 જ આપવાના. કેટલા આપવાના? 9000. તો આ જે 500 રૂપિયા કાપી દીધા, આપણો ખર્ચ કેટલા? આપણો વટાવ કહેવાય આપેલ વટાવ. હવે સામાન્ય વ્યક્તિ તો તમને મળશે કેટલા રૂપિયા? 9000 રૂપિયા જ આપણે મળેલ છે. આટલી જ રોકડા મળશે. મળેલ રોકડ કેટલી? 9000 રૂપિયા. ટૂંકમાં મળેલ વટાવ અને આપેલ વટાવ માં તો કે મળેલ વટાવ ક્યારે આવે?
જ્યારે તમે કોઈ પાસેથી ખરીદી કરો અને તમને જે ફાયદો થાય જેટલા કે તમે ઓછા ચૂકવો છો તો મળેલ વટાવ થાય. પણ આપણે કોઈને વેચાણ કરી શું કરી માલનું વેચાણ કરી એટલે કે આપણે જ્યારે કોઈને વેચાણ કરી અને સામેનો જે વેપારી જે છે એ જે રકમ એટલે કે જેટલી રકમ આપણે ઓછી આપે છે જેટલા આપણે નાણાં ઓછા મળે છે તો એ રકમને વટાવ કહેવાય. કેવો વટાવ કહેવાય તો કે આપેલ એટલે કે અહીંયા વટાવ આપણે આપ્યો હોય આપણને એટલું નુકસાન નહીં કે આપણે મળવા જોઈએ 9500 રૂપિયા મળવાના હતા ખરેખર કેટલે મળવી જોઈએ 9500 રૂપિયા પણ આપણે જેને કે જોબ દેના આપણે કીધું તમે અત્યારે આપીએ તાત્કાલિક તમે હજી તમને 5 રૂપિયા ડિસ્કાઉન્ટ આપશું હજી તમને 5 રૂપિયા ઓછા કરી દો તો તમારે 9000 જ આપવાના. તો આ જે 500 રૂપિયાનું જે ડિસ્કાઉન્ટ આપણે આપ્યું તાત્કાલિક નાણાં મળે તો તમે કન્ડિશન में 10 દિવસમાં નાણાં ચૂકવી દેશો તો તમને 500 રૂપિયા ઓછા આપો તો આને વટાવ આપણે આપ્યો કહેવાય. આ વટાવ શું થી આપણે આપ્યો છે આપણે કન્ડિશન લીધી અને ઈ વટાવ કેવો કહેવાય તો કે આપેલ વટાવ તરીકે ઓળખવામાં આવે છે. આ એટલે આપેલ વટાવ. ચાલો ક્લિયર મળેલ વટાવ અને આપેલ વટાવ આ બંને ક્લિયર. હવે ખાલી એટલું તમે યાદ રાખો કે મળેલ વટાવ થી જ્યારે આપણે ખરીદી કરી ત્યારે આપણને વટાવ મળે અને જ્યારે આપણે વેચાણ કરી ત્યારે આપણે વટાવ આપે. ટૂંકમાં જે આપણે ખરીદી કરી અને જેટલા રૂપિયા આપણે ઓછા ચૂકવી તો એ મળેલ વટાવ કહેવાય જેટલા ઓછા ચૂકવ્યા. પરંતુ જ્યારે આપણે માલનું વેચાણ કર્યું હોય અને આપણને જેટલા રૂપિયા ઓછા મળે છે એને કહેવામાં આવે આપેલ વટાવ. તો કે આ બે વટાવ કેના પ્રકાર છે તો કે રોકડ વટાવના બંને પ્રકાર હતા કે મળેલ વટાવ અને આપેલ વટાવ. ક્લિયર. ત્યાર પછી છે ઘસારો. શું છે તો કે ઘસારો એટલે શું ઘસારો કેને કહેવાય ત્યાર પછીનો પારિભાષિક શબ્દ છે ઘસારો. તો કે ઘસારો તો કે દર વર્ષે મિલકતની કિંમતમાંથી દર વર્ષે મિલકતની કિંમતમાંથી નિર્ધારિત દરે ઘટાડો કરવામાં આવે. એટલે કે જેટલી રકમ ઘટાડવામાં આવે છે તેને ઘસારો કહેવાય છે. ઘસારો જે છે એ બિન રોકડ ખર્ચ છે. કેવો ખર્ચ છે બિન રોકડ ખર્ચ. હવે ઘસારો એટલે શું આપણે શબ્દ ઘસારો ઘસાવો ઘસારાને તમારે હિસાબ આવશે નામાની અંદર 11 માં પાઠ 2 માં ભાગ 2 માં આવશે ઘસારાનો હિસાબ. તે તમને વધુ માહિતી અત્યારે આપણે એટલું સમજી લઈશું કે ઘસારો એટલે શું ઘસારો કેને કહેવામાં આવે તો કે ઘસારો એટલે આપણે ઉદાહરણ લઈએ કે જે સાબુ હોય સાબુ ઘરે નાવાનું ઈ સાબુ તો કે શું સાબુ નાવાનું આ સાબુ તો કે આપણે રોજ વપરાશ કરીએ રોજ એનાથી નાઈશું સ્નાન કરશું રોજ વપરાશ કરશું એટલે ધીમે ધીમે શું થશે ઘટતું જશે. આ ચોક છે ચોક શું છે ચોક. ચોકનો જે આ ચોક હોય આ ચોક જેમ જેમ આપણે વપરાશ કરતા જશું એમ એમ આ ચોક શું થતી જશે ઘસાતી જશે.
એની વેલ્યુ હવે ઓછી થતી જશે. જેમ જેમ આ ચોકનો આપણે વપરાશ કરશું એમ ઘસાતી ઓછી થતી જશે. એક સમય એવો આવશે કે આની વેલ્યુ કેવી થઈ જશે? 0 થઈ જશે. કેવી થઈ જશે? 0. ટૂંકમાં ઘસારો એટલે કે કોઈ પણ મિલકત હોય એ મિલકતની કિંમત જે છે, ઘસારો શું કોઈ પણ આપણી પાસે જે મિલકત, આપણે મિલકત એટલે શું એના વિશે આપણે અભ્યાસ કર્યો કે મિલકત કેને કહેવામાં આવે. બરાબર છે. હવે કેવી મિલકત હોય છે? ઘસારો હંમેશા કાયમી મિલકત ઉપર ગણાય. કેવી મિલકત ઉપર ગણાય? કાયમી મિલકત. ઘસારો જે છે એ હંમેશા તો કે કાયમી મિલકત ઉપર ગણવામાં આવે છે. તો કે ઘસારો હંમેશા કાયમી મિલકત ઉપર જ ગણવામાં આવતો છે. તો કે ઘસારો જે કાયમી મિલકત ઉપર જે ગણવામાં આવે છે, હવે ઘસારાની વ્યાખ્યા શું છે? તો કે દર વર્ષે મિલકતની કિંમતમાંથી નિર્ધારિત દરે એટલે કે નક્કી કરેલા દરે જે ઘટાડો કરવામાં આવે છે અને જેટલી રકમ આપણે ઘટાડી છે એને તો કે ઘસારા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આપણે દર વર્ષે મિલકતની જે કિંમત હોય એ મિલકતની કિંમતમાંથી આપણે અમુક રકમ ઓછી કરતા જઈએ તો જેને શું કહેવાય છે? ઘસારા તરીકે ઓળખવામાં આવે છે. અને ઘસારો હંમેશા કઈ મિલકત ઉપર ગણાય? કાયમી મિલકત ઉપર. કઈ મિલકત ઉપર? કાયમી મિલકત. તો કાયમી મિલકત કઈ કઈ છે? તો કે જમીન, મકાન, ફર્નિચર, પછી મશીનરી. તો કે આ બધી કઈ મિલકત છે? કાયમી મિલકત છે. એમાં જે જમીન છે એના ઉપર કે ઘસારો લાગતો નથી. જમીન ઘસારાપાત્ર મિલકત કહેવાય નહીં. આ સિવાયની જે કાયમી મિલકત છે એના ઉપર તો કે ઘસારો લાગે. હવે ઘસારાની મિલકતની કિંમતમાં શું થશે? ઘટાડો થાય છે. હવે આગળ તો કે ઘસારા કેવો ખર્ચ છે? બિનરોકડ. એ ઘસારાને ખર્ચ કીધો છે. શું કીધો છે? ખર્ચ. કેમ કે દાખલા તરીકે મકાન જે છે એની કિંમત માની લો કે 10 લાખ રૂપિયા છે. કેટલા લાખ રૂપિયા છે? 10 લાખ. તો કે મકાન તમે જે લીધું છે 10 લાખ રૂપિયા કિંમત છે. કેટલી કિંમત છે? 10 લાખ. હવે તમે એવું નક્કી કરો કે દર વર્ષે 10% ઘટાડો કરો. દર કેટલો રાખો તમે? 10%. તો પહેલું વર્ષ પછી આને 10% કિંમત ઘટશે. એટલે 1 લાખ ઘટશે. એક વર્ષ બાદ આ મકાનની કિંમત કેટલી થઈ? તો કે 9 લાખ. તો કે મકાનની કિંમત 1 લાખ ઘટી ગઈ. હવે મકાનની કિંમત થઈ કેટલી? 9 લાખ રૂપિયા થઈ. તો કે મિલકતની કિંમતનો ઘટાડો હોય. તો કે જે મિલકતની જે દર હોય જેટલો ઘટાડો થાય છે મિલકતની, કેટલો ઘટાડો થયો? તો કે 1 લાખ રૂપિયાનો ઘટાડો થયો. તો કે જે 1 લાખનો જરા ઘટાડો થયો અને શું કહેવાય? તો કે આ જે છે શું છે? ઘસારો છે. શું કહેવાય? ઘસારો. આ બિન રોકડ ખર્ચ કીધો છે. એટલે કે આની હિસાબમાં નોંધ કરશું પણ આપણે આ ખર્ચ તરીકે કે રૂપિયા ચૂકવણી નહીં કરી કે ભાઈ એના 1 લાખ રૂપિયા થી 1 લાખ રૂપિયા આપણે આપ્યા. આની કઈ નાણાંની ચૂકવણી થતી નથી. આ કેવો ખર્ચ છે? બિન રોકડ. આના રોકડા રૂપિયા નથી અપાતા પણ ખાલી મિલકતની કિંમત એનો ઘટાડો કરવામાં આવે છે. ટૂંકમાં ઘસારો એટલે મિલકતની કિંમત જેટલી ઓછી થાય છે, જે મિલકતની કિંમત આપણે ઘટાડી તો 10 લાખની મિલકત હતી એમાં 10% માની કે 10 કેટલો રાખ્યો? 10%. તો 10% એટલે 1 લાખની કિંમત ઓછી થઈ બીજા વર્ષે. હવે એની કિંમત કેટલી થઈ ગઈ? 9 લાખ રૂપિયા. તો જે 1 લાખ રૂપિયા જે ઓછા થયા એ મિલકતની કિંમતમાંથી એને શું કહેવાય? તો કે ઘસારા તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં ઘસારો એટલે મિલકતની કિંમત જે ઓછી થતી હોય એને શું કહેવાય? ઘસારો. શું કહેવાય? ઘસારા તરીકે ઓળખવામાં આવે છે. દર વર્ષે આમ સમય જતા મિલકતની કિંમત શું થતી જતી હોય છે? વર્ષ ધીમે ધીમે ઘટતી જાય. અને આ ઘસારો જે છે એ બે પદ્ધતિઓ ગણવામાં છે, સીધી રીતિ અને ઘટતી જતી બાકીની પદ્ધતિ. પણ તમે જ્યારે ઘસારાનો હિસાબ આપણે ચેપ્ટર ભણશું ત્યારે આપણે કઈ રીતે ઘસારો ગણવામાં આવે છે, કઈ પદ્ધતિ
બરાબર છે ઘસારા તો 10 પદ્ધતિ છે એમાં આપણે તમારે બે પદ્ધતિ અભ્યાસ કરશે સીધી લીટીની અને ઘટતી જતી બાકીની પદ્ધતિ પણ એ જે આ બે પદ્ધતિઓ ઘસારો કરવામાં આવતો હોય છે પણ આ બે પદ્ધતિ વિશે આપણે બીજા ભાગમાં જ્યારે આપણે ભણશું એનું ચેપ્ટર 4 હતું એ આપણે ઘસારા વિશે વધુ માહિતી મેળવીશું અત્યારે આપણે એ રાખવાનું કે ઘસારો એટલે મિલકતની જે ઘટાડો થાય છે એને શું કહેવામાં આવે છે ઘસારા તરીકે ઓળખવામાં આવે છે જે મિલકતની કિંમત ઓછી છે એને શું કહેવાય ઘસારો એટલે એક નંબર સ્વાભાવિક ઉદાહરણ મેં લીધું આપણે કોઈ પણ બાઇક લે કે બાઇક આપણે માનીએ કે 50,000 માં લીધું આ બાઇક તમે ખરીદી કેટલા કરી 50,000 આ બાઇક તમે 5 વર્ષ પછી વેચશો કેટલા વર્ષ પછી 5 તમને 50,000 રૂપિયા પૂરા મળશે તો કેના 5 વર્ષ પછી 30,000 દીએ 20,000 દીએ એટલે 30,000 દીધા તો 20,000 ની બાઇકની કિંમત શું થયું ઘટાડો તો આ 20,000 જે ઘટાડો થયો ને એ ઘસારો થઈ ગયો એના રૂપિયા ઓછા થયા તો કે જેટલી કિંમત ઓછી થાય એને શું કહેવામાં આવે છે ઘસારો કહેવામાં આવતો હોય છે ઘસારો શું તો કે મિલકતની કિંમત જેટલી રકમ ઓછી થાય એને શું કહેવાય તો કે ઘસારા તરીકે તો કે ઓળખવામાં આવે છે તો આપણે ત્રણ પારિભાષિક શબ્દો જોયા મળેલ વટાવ આપેલ વટાવ અને ત્રીજું છે ઘસારો ચાલો